દિલેર દાતાઓ પણ રહી ચૂક્યા છે અને હંમેશ માટે એ કટિબદ્ધ છે દાતા તરીકે, તો એમને પણ આપણે જોરદાર તાળીઓથી વધાવી લઈએ. ત્યારબાદ આપણી વચ્ચે શ્રી ચિમનભાઈ એસ સોલંકી, પ્રમુખ શ્રી નગરપાલિકા પાલનપુર અહીંયા ઉપસ્થિત છે. તેમનું પણ આપણે મોમેન્ટો અને કેસ પહેરાવી હાર્દિક સ્વાગત કરીશું, સત્કાર કરીશું. જોરદાર તાળીઓથી વધાવી લઈશું. ત્યારબાદ શ્રી હેમચંદભાઈ કાળુભાઈ મોમેન્ટ અને કેસ પહેરાવી હાર્દિક સ્વાગત કરીશું, સત્કાર કરીશું. જય અંબે. ત્યારબાદ કમલેશભાઈ પટેલ ઉપસ્થિત છે, એમનું પણ મોમેન્ટ અને કેસ પહેરાવી હાર્દિક સ્વાગત કરીએ છીએ, સત્કાર કરીએ છીએ. ત્યારબાદ શ્રી નરેશભાઈ ભેમજીભાઈ કર્ણાવત, શ્રી ચેલાભાઈ બી રાદરા, શ્રી કેસર ગોલ્ડ ઉપસ્થિત છે ત્યારે પાલનપુરથી, તેમનું પણ આજના રૂડા પ્રસંગે મોમેન્ટ અને કેસ અર્પણ કરી હાર્દિક સ્વાગત કરીએ છીએ, સત્કાર કરીએ છીએ. ત્યારબાદ આપણી વચ્ચે ડોક્ટર અમરીશભાઈ એ ત્યારબાદ આપણી વચ્ચે શ્રી લાલુભાઈ દેસાઈ હાર્દિક સ્વાગત કરીએ છીએ, સત્કાર કરીએ છીએ. પણ આપણે મોમેન્ટ અને ખેસથી સન્માન કરીશું, સત્કાર કરીશું. જ્યારે સન્માન વિધિ થતી હોય ત્યારે જોરદાર તાળીઓથી આપણે એમને વધાવી લઈશું. તાળીઓ પાડવાથી આપણી અંદર એક ઉર્જા ઉત્પન્ન થાય છે અને ઉર્જારૂપી આપણને આપણી આયુષ્યમાં વૃદ્ધિ થાય છે. તે સાથે સાથે એક યોગનું નિર્માણ થાય છે. કરીશું. ત્યારબાદ શૈલેષભાઈ વી પટેલ કડીથી ઉપસ્થિત છે, તેમનું પણ આપણે હાર્દિક સ્વાગત કરીશું, સત્કાર કરીશું મોમેન્ટ અને કેસ પહેરાવીને. તેમનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ, સત્કાર કરીએ છીએ મોમેન્ટ અને કેસ આપીને. ત્યારબાદ શ્રી જગદીશભાઈ બેચરભાઈ પટેલ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાનું પણ આપણે આજના પ્રસંગે હાર્દિક સ્વાગત કરીએ છીએ. ત્યારબાદ દુર્ગા પ્રસાદજી અગ્રવાલ અહીંયા ઉપસ્થિત છે ત્યારે તેમનું પણ મોમેન્ટ અને કેસ પહેરાવી હાર્દિક સ્વાગત કરીએ છીએ, સત્કાર કરીએ છીએ.